કહેવાય છે કે ભારત એ સંત અને સુરાઓનો દેશ છે. ભારતમાં ઐતિહાસિક અને રહસ્યમય મંદિરો ઘણા બધા આવેલા છે. એમાં પણ જો કેદારનાથની વાત કરવામાં આવે તો એ દરેકનું સ્વપ્નનું સ્થળ છે. કેદારનાથમાં એક એવું મંદિર છે કે જ્યાં મૂર્તિ દિવસમાં 3 વખત રૂપ બદલે છે. સવારે નાની છોકરી જેવી લાગે છે, જ્યારે બપોરે જોતા એ યુવતી જેવી લાગે છે, અને સાંજે ફરી જોવો તો એક મહિલા જેવી લાગે છે. આ ખરેખર કોઈ કલ્પના નથી, પરંતુ આ એક વાસ્તવિકતા છે. જુઓ શું છે સમગ્ર વિગત अब तक ना આ વિશેષ અહેવાલ. ભારતના ઉત્તરાખંડના શ્રીનગર અને રુદ્રપ્રયાગની વચ્ચે અલકનંદા નદીના કિનારે આવેલું ધારી દેવી મંદિર છે. દેવી કાલીને સમર્પિત આ મંદિર વિશેની એવી માન્યતા છે કે અહીં હાજર માં ધારી ઉત્તરાખંડના 4 ધામની રક્ષા કરે છે અને લાખો ભક્તો માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ये देवी 4 धाम की रक्षक देवी है. जो भी तीर्थ यात्री 4 धाम के दर्शन करने आता है यहाँ उत्तराखंड में, वो देवी के आशीर्वाद जरूर लेता है अपनी यात्रा के, ताकि उसकी यात्रा मंगलमय हो. આપણે જાણીએ છીએ કે દરેક મંદિરની પાછળ કોઈને કોઈ દંતકથા જોડાયેલી હોય છે. આવી જ એક દંતકથા આ ધારી મંદિર પાછળ પણ જોડાયેલી છે, અને ત્યાંના લોકોએ ત્યારબાદ આ મંદિરની સ્થાપના કરી હતી. એક દંતકથા અનુસાર મંદિર એકવાર ભારે પૂરથી ધોવાઈ ગયું હતું. તે જ સમયે તેમાં હાજર માતાની મૂર્તિ પણ ધોવાઈ ગઈ હતી અને તે ધરો ગામ પાસે આવેલા એક ખડક સાથે અથડાઈ હતી. એવું પણ કહેવાય છે કે તે મૂર્તિમાંથી એક દેવી અવાજ નીકળ્યો હતો અને આ જગ્યા અંગે લોકોને માહિતી આપી હતી, અને ત્યારબાદ ગામ લોકોએ તે જગ્યાએ મૂર્તિ સ્થાપિત કરવા માટે સૂચના આપી હતી. આ પછી ગ્રામજનોએ સાથે મળી ત્યાં માતાનું મંદિર બનાવ્યું હતું. પૂજારીઓના જણાવ્યા અનુસાર દ્વાપર યુગથી મંદિરમાં મા ધારીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. मेरा नाम अनुज पांडे है. हम यहाँ धारी देवी के पुजारी हैं, और ये जो धारी देवी मंदिर है ये श्रीनगर के पास कलियासौड़ नामक ग्राम में स्थित है. और ये जो मंदिर है बीचों बीच है अलकनंदा नदी के. और ये माता जो है धारी देवी, इनका नाम इसलिए है क्योंकि ये धारी देवी गांव के कारण इनको धारी देवी कहा जाता है. और ये देवी दक्षिणकारी है, माँ दुर्गा है. और ये देवी दिन में 3 रूप बदलती है. सुबह के समय ये कन्या रूप में होती है, दिन के समय युवती होती है, और शाम को वृद्धा होती है देवी. और जैसे कि आपने अभी दर्शन किया होगा, देखा होगा कि माता के ऊपर छत नहीं है. ये देवी खुले आसमान के नीचे रहती है, इनके ऊपर कारण से छत नहीं है. આપણે બધા જાણીએ છીએ કે 2013માં કેદારનાથમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, અને આ સ્થિતિને લીધે એ અસર લાંબા સમય સુધી લોકોમાં વર્તાઈ રહી હતી, અને આના પછી પણ જળબંબાકારની સ્થિતિ થઈ હતી. શું છે આ ઘટના, આવો જાણીએ. એવું પણ માનવામાં આવે છે કે જે કેદારનાથમાં વર્ષ 2013માં ભયાનક પૂર આવ્યું હતું અને જાનમાલની જે નુકસાની થઈ હતી તેની પાછળ એક કારણ જવાબદાર છે. મા ધારીનું મંદિર વર્ષ 2013માં તોડી પાડવામાં આવ્યું અને તેમની મૂર્તિને તેના મૂળ સ્થાન પર હટાવી દેવામાં આવી હતી, અને તેના જ લીધે માતાજી ક્રોપાયમાન થયા હતા અને શ્રાપ સ્વરૂપે આ ભયંકર જળબંબાકાર સર્જાયો હતો. તેના કારણે તે વર્ષે ઉત્તરાખંડમાં ભયંકર પૂર આવ્યું હતું, જેમાં હજારો લોકો મૃત્યુ પામ્યા હતા. જૂન 2013ના રોજ ધારી દેવીની પ્રતિમાનું ઉત્થાન કરવામાં આવ્યું હતું. તે જ દિવસે કેદારનાથમાં પૂર આવ્યું હતું, અને ગઢવાલના લોકો આ વિનાશક દુર્ઘટના માટે પ્રોજેક્ટ કંપનીને જવાબદાર માને છે, અને પ્રલયને ધારી દેવીનો ક્રોધ માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે અલકનંદા પર હાઇડ્રો પાવર પ્રોજેક્ટ માટે ડેમ બનાવવામાં આવી રહ્યો હતો. અહીં શ્રીનગરથી લગભગ 14 કિલોમીટર દૂર સિદ્ધપેટ ધારી દેવીનું મંદિર ડૂબી ગયું હતું. પ્રોજેક્ટ કંપનીએ ધારી દેવી મંદિરમાંથી પ્રતિમાનું ઉત્થાન કરવાનો નિર્ણય લીધો હતો, અને ગઢવાલના લોકોએ તેનો વિરોધ કર્યો અને તેને વિનાશકારી ગણાવ્યો હતો. और ये शमशान वासिनी है देवी. और जब 2013 में आपदा आई थी तो इनकी मूर्ति को कहते हैं कि हिलाया गया, इस वजह से जो केदारनाथ में आपदा आई है. तो जब केदारनाथ में आपदा आई, मंदिर को मतलब मंदिर तो वहीं डूब गया, उस स्थान के ऊपर अभी फिलहाल नया मंदिर बनाया गया है. तो मूर्ति को लेकर के उसी स्थान के अपलिफ्ट समझ लो आप, वहाँ पे स्थित है अब देवी का मंदिर.